અમદાવાદમાં રિલેવન્સ બ્રોકિંગ સર્વિસીસ દ્વારા GIS અને નાર્નોલિયાના સહયોગથી પાસપોર્ટ ટુ ગ્લોબલ માર્કેટ વિષય પર ઉચ્ચ સ્તરીય ફાઇનાન્શિયલ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 100થી વધુ રોકાણકારો, HNI તથા સેમી HNI ક્લાયન્ટ્સ અને ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે વૈશ્વિક રોકાણ પ્રત્યે વધતી જાગૃતિ દર્શાવે છે। સેમિનારમાં ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટના વધતા ટ્રેન્ડ્સ અને આંતરરાષ્ટ્રીય રોકાણ તકો પર ચર્ચા કરવામાં આવી હતી। ઉદ્યોગ આંકડાઓ મુજબ વૈશ્વિક એસેટ અંડર મેનેજમેન્ટ 2024માં અંદાજે $139 ટ્રિલિયનથી વધીને 2030 સુધી $200 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, જ્યારે કુલ વૈશ્વિક ઇન્વેસ્ટેબલ વેલ્થ $441 ટ્રિલિયન સુધી। कौन लखी से मैटर? मेरा नाम शैलेंद्र कुमार है। मैं नार्नोलिया फाइनेंशियल सर्विसेज, जो मुंबई हेडक्वार्टर्ड एक इंडियन असेट मैनेजमेंट कंपनी है, उसका मैं को फाउंडर हूँ, उसका मैं चीफ इन्वेस्टमेंट ऑफिसर हूँ। विगत 2 डिकेड से हम लोगों ने भारतीय निवेशकों को भारतीय मार्केट में निवेश करने के लिए सेबी रजिस्टर्ड पोर्टफोलियो मैनेजमेंट सर्विसेज प्रोवाइड की है। कैटेगरी 3 AIF फंड्स प्रोवाइड किया है। आज मैं बहुत खुश हूँ कि आज अहमदाबाद में मैं ये कॉन्फ्रेंस पासपोर्ट टू ग्लोबल मार्केट में हूँ। लंदन बेस्ड फंड कंपनी है GIS, और मुझे बहुत खुशी हो रही बताते, नार्नोलिया GIS के साथ पार्टनरशिप करके भारतीय निवेशकों के लिए एक ग्लोबल इन्वेस्टिंग का अप्रोच लाया है। आज इंडिया में बहुत सारे लोग अंतर्राष्ट्रीय स्तर पे निवेश करना चाहते हैं। यूजुअली लोगों ने ETF का रूट अपनाया है, पर एक जो कन्विक्शन इन्वेस्टिंग होती है, एक्टिव मनी मैनेजमेंट होता है, जहां कंपनियों के बिजनेस मॉडल के बारे में, उनके जो बिजनेस चलाने वाले लोग हैं, उनकी गुणवत्ता की पहचान करके निवेश करने का अपॉर्चुनिटी बहुत कम है। मेरे हिसाब से वर्तमान में इंडिया में ये पहला ऐसा प्रोडक्ट है जहां भारतीय निवेशक कन्विक्शन, फंडामेंटल, बॉटम अप इन्वेस्टिंग करने का मौका पाएंगे। विगत 6 सालों में इस फंड ने दुनिया भर के निवेशकों को बहुत अच्छे रिटर्न दिए हैं, और उस रिटर्न का लाभ आने वाले समय में भारतीय निवेशकों को मिल सके, इसकी जानकारी हेतु हम यहाँ अहमदाबाद में हैं। धन्यवाद। हाँ, હું મુંજાલ મહેતા બોલું છું। 35 યર્સનો એક્સપિરિયન્સ છે સ્ટોક માર્કેટની અંદર। પર્ટિક્યુલર આજની જે મેં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એ GIS નાર્નોલિયા જોડે કરી છે। GIS લંડન બેઝ કંપની છે, નાર્નોલિયા ઇન્ડિયા બેઝ કંપની છે, અને અમે ગ્લોબલી ઇન્વેસ્ટમેન્ટ માટેનો આ સેમિનાર છે। એટલે ગ્લોબલી એટલે લગભગ તમે સમજો કે 9 કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે। એટલે લોકો અત્યાર સુધી US, ચાઇના, એના સિવાય કોરિયા, તાઇવાન, દેન જર્મની, એ બધી જગ્યાએ આપણું એવું ઇન્વેસ્ટમેન્ટ થશે, અને એમાંથી સારી ઓપોર્ચ્યુનિટી મળશે એના માટેનું આપણે પ્રયત્ન કરી રહ્યા છે। બીજું છે આપણું AIF એટલે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ। એ CAT 3ની અંદર આવે છે। એ CAT 3માં લિસ્ટેડ નોન લિસ્ટેડ બંને આવે છે। એટલે એ ફૂલ્લી ઓથોરિટી હોય છે ફંડ મેનેજરને કે કેટલું હેજ કરવું, બુલિયન માર્કેટમાં કેટલું એક્સપોઝર લેવું, ઇન્ટરનેશનલ માર્કેટમાં કેટલું એક્સપોઝર લેવું, એ બધી એમની પાસેની ઓથોરિટી હોય છે, અને એવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ। એટલે લિસ્ટેડ, નોન લિસ્ટેડ, ઇવન તો IPOમાં પણ CAT 3 ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે। સો બધી રીતની ફાયદો થઈ શકે ક્લાયન્ટ્સને, એના માટે આપણે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે। તો મિનિમમ મારા HNI અને સુપર HNI થઈ અને લગભગ 100 જણને અમે અહીંયા આ ઇવેન્ટ માટે આમંત્રિત કરેલા છે। થેન્ક યુ। આ ઇવેન્ટ મેં અહીંયા એટલા માટે ઓર્ગેનાઇઝ કરેલી છે કે લોકો અત્યારના માટે બીજી બધી ઓપોર્ચ્યુનિટી શોધતા હોય છે, અને ગુજરાત અને પર્ટિક્યુલર એમાં ગુજરાતી કોમ્યુનિટી એટલે શેર માટે મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ એ લોકોનું હોય છે, અને બીજી મારવાડી કોમ્યુનિટી। તો ગુજરાત હવે બીજું કોઈક નવું વર્લ્ડ શોધી રહ્યું છે, અને એ વર્લ્ડ એવું શોધી રહ્યું છે કે જ્યાં ઇન્ડિયા સિવાયની બહાર ક્યાં ઓપોર્ચ્યુનિટી છે। એટલા માટે આપણે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે। સો બેસ્ટ ઇવેન્ટ, અને અમદાવાદમાં મેં એટલા માટે રિક્વેસ્ટ કરી છે મિસ્ટર આરિકને, જે લંડનથી આવી રહ્યા છે, GIS કંપનીના ઓનર અને ફાઉન્ડર છે, જે 9 કન્ટ્રીમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ છે, એમને આપણે સ્પેશિયલ રિક્વેસ્ટ કરી છે અને એમને કન્સિડર કરીને આવ્યા છે। એવી રીતે કો ફાઉન્ડર ઓફ ધ નાર્નોલિયાના કો ફાઉન્ડર મિસ્ટર શૈલેન્દ્ર કુમાર એ પણ આપણી ઇવેન્ટમાં જોઈન થયા છે। હું તિલક મહેતા રેલિવન્સ બ્રોકિંગથી બિલોંગ કરું છું। અમે લોકો વેલ્થ મેનેજમેન્ટમાં એક્ટિવિટી કરી રહ્યા છે। અમે હેલ્પ કરીએ છીએ ક્લાયન્ટ્સને વેલ્થ ગ્રો કરવામાં અમારી ઇક્વિટી પ્રોડક્ટ્સ થ્રુ।
હવે આજનો જે સેમિનાર અમે રાખ્યો છે ખાસ એક જ મહત્વપૂર્ણ વસ્તુથી રાખ્યો છે કે હવેના સમયમાં ભારતની બહારના રોકાણકારો માટે બહુ જ જરૂરી છે. જેમ કે ક્રૂડ ઓઇલ વધવાથી શું આપણા દેશ પર જેટલી ઇમ્પેક્ટ પડે છે એટલી બીજા દેશો પર નથી પડતી. તો એક નાનામાં નાનો ફેક્ટર છે કે જે બીજી જગ્યાએ ઇફેક્ટ નથી થતી તેમાં પૈસા બનાવી શકશો. તો આવી બધી બેનિફિટ્સ અને આવા બધા નવા થોટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજર્સ લઈને આજે અમે આ સેમિનાર કરી રહ્યા છે. અમે આ સેમિનારનો ખાસ મહત્વપૂર્ણ એક જ છે કે અમદાવાદ ભારત દેશના ઇન્વેસ્ટર્સને કઈ રીતે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ સાથે મિક્સ કરીને એ લોકોને આગળ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરીએ. જેમ કે તમે આજે જોયું હશે કે ભારત દેશ ખાલી 4%નો જ ભાગીદાર છે જીડીપીની અંદર. તો સેમ વસ્તુ આ દુનિયાના 96% દેશમાં આપણે મિસ કરી રહ્યા છે. તો એ વસ્તુને કેવી રીતે કેપિટલાઇઝ કરવી એની માટેનો ખાસ સેમિનાર છે. અલગ અલગ પ્રદેશ અલગ અલગ દેશની અંદરથી તમે પૈસા કેવી રીતે કાઢી શકો છો પોતાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર એની માટેનો આ સેમિનાર છે.